મારા શ્યામથી. હે હે હું તો ભર્યો રહું મારા શ્યામથી. ખાલી નથી રહેવું મારે સુખ તારું લેવું, મને લગની લાગી રે તારા નામની. ખાલી નથી રહેવું મારે સુખ તારું લેવું, મને લગની લાગી રે તારા નામની. હે હે શાતા મળે રે તારા ધામની. બળ તારે દેવું બીજું કાંઈ નથી કેવું, હું તો છાયા રે બનું રે મારા શ્યામની. બળ તારે દેવું બીજું કાંઈ નથી કેવું, હું તો છાયા રે બનું રે મારા શ્યામની. હે હે હું તો ભર્યો રહું મારા શ્યામથી. રસિયા એ રસવાળી રે મૂર્તિ દીદી મોહકડી, ભૂલી ના ભૂલાય રે પ્રીતમ. આપણે આવું પ્રોગ્રામ ગોઠવ્યો છે, મેં કહું સરસ. તો મેં કહું રેકોર્ડિંગ કોઈ જરૂર નહીં. હું મારો કારણ કે નિગમ સાહેબ અમારા વડોદરા મંડળના 15-20 વર્ષ પહેલાના રેગ્યુલર સંપર્ક અને ગુરુની આજ્ઞા સાહેબની આજ્ઞાથી અમે રિપોર્ટો બનાવતા અને એમને જે મને માર્ગદર્શન આપ્યું છે એની ટૂંકમાં માહિતી કરવા માટે મેં મારા બધા રિપોર્ટ એમની જન્મદિવસના કાઢીને સિલેક્ટ કર્યા અને પછી કહ્યું કે તમારે 10 મિનિટ લેવાની છે. દર્શન કરતા એમને એટલું બધું સત્સંગ પ્રત્યેનું નિષ્ઠા, એટલી બધી નિષ્ઠા વધી એમને. સ્વાભાવિક રીતે સોઈનીબેનનું ખોટ આપણને પડે, પણ આ દેહ છે સ્વાભાવિક રીતે એક ને એક દિન તો ભગવાનના ધામમાં જવાના જ છે. પણ એમને સાહેબ માટે એટલી બધી, જ્યારે જે દિવસે સોનું પ્રીતમની પ્રીતલડી, પ્રીતથી જાતી પ્રીત જગતની, વાટ ન જુએ પ્રભુ સ્વાગતની. હજી પ્રેમ કરે વળી રહેમ કરે ને રહે અખંડ અંગ માહી. વળી ધાર્યું એનું એ કરે. પણ એમણે મને ઊભો કરી દીધો છે. રાજુભાઈને પ્રાર્થના કરું કે કૃપા કરીને આપ, પણ એમનું કેવું છે કે આજે આપણી સભામાં જે મહેમાનો પધાર્યા છે એનો પરિચય થાય એટલા માટે મને એમને ઊભો કર્યો છે. સૌ પ્રથમ પરમ વંદનીય પરમ આદરણીય શ્રી નિગમ સાહેબના પ્રાગટ્ય પર્વ નિમિત્તે તેઓના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ. अनुपम मिशन की तपोभूमि ब्रह्म ज्योति के श्री मंदिर जी में विराजमान श्री ठाकुर जी महाराज के आशीर्वाद के साथ प्रकट गुरु हरि संत भगवंत साहिब जी, परम दिव्य सदगुरु परम पूज्य अश्विन दादा, पूज्य रति दादा एवं सर्व संतगण हरिभक्तों ने आप सर्व को बहुत भावपूर्ण जय श्री स्वामीनारायण कहने को मुझे आज्ञा की है। परम आदरणीय पूज्य श्री जगत नारायण निगम साहब के आज जन्मदिन के शुभ अवसर पर इस महाप्रतापी, महाप्रसादी, महादिव्य स्थान में अत्यंत प्रसन्नता है कि इतने सारे अक्षर मुक्तों के साथ, इतने सारे दिव्य संतों की सन्निधि में, जहाँ साक्षात श्री प्रभु ठाकुर जी महाराज दिव्य विग्रह रूप में विराजमान है, ब्रह्म स्वरूप भगत जी महाराज दिव्य रूप में विराजमान है, तो शायद अगर मैं ठीक समझता हूँ तो प्रथम अवसर है कि हम सब के बीच परम आदरणीय कमिश्नर श्री जे.के. मीणा जी भी उपस्थित हुए हैं और उनके परम सहृदयी मित्र श्रीमान मनीष भाई भी पधारे हैं। आप दोनों का सर्व के साथ हृदय के पूर्ण प्रेम भाव से स्वागत है।
आपको बहुत बहुत अभिनंदन अभिवंदन है। तो बराबर है પોતાનું ગુજરાતીકરણ કરીને નહીં પણ હિન્દીનું પ્રવચન હિન્દીમાં એમની ગુજરાતી શૈલીમાં પણ આપણને સંભળાવવું પડ્યું અને ઉત્સાહ જુઓ એમનો સેવા કરવાનો જે ઉમંગ જે ઉત્સાહ ધન્ય છે જે કે દાદા આપને એમને માટે તો ખરેખર ઉભા થઈને તાળી પાડવા જેવું છે ને ધામ બનાવે જગ માહી હે નોખો ન રહું મારા શ્યામથી મસ્તીમાં મળું તો ધમ ધમ હાલું મને રક્ષા મળી રે સદા શ્યામની મસ્તીમાં મળું તો ધમ ધમ હાલું મને રક્ષા મળી રે સદા શ્યામની હે હું તો ભર્યો રહું મારા શ્યામથી अक्षरधाम निवासी श्री केसी मामनी 19 नवंबर 1991 को मुझे पहली बार ब्रह्म ज्योति लेकर आए और समन्वय की सीढ़ियाँ चढ़ते ही सबसे पहले हमें साहब जी के दर्शन हुए और સાહેબ દાદાને જ્યારે એને પૂછ્યું મને કે બેટા તું એકદમથી કેવી રીતે આવી તો મેં દાદાને કીધું કે દાદા પાપાની 80th બર્થડેના નિમિત્તે હું આવી છું તો સાહેબ દાદાએ આ ગ્રાન્ડ ફિનાલે પાપાનો બર્થડે આ મારા માટે મારા નસીબ માટે બહુ જ મોટી વાત છે એ કેટલા જ્યાર સુધી મારી શ્વાસ છે એ મેમરી મારા મનમાં અંદર રહેશે સાહેબ દાદાની સ્મૃતિ બરોડા મંડળની સ્મૃતિ મારા અંદર રહેશે लाग्यो रे लाग्यो साहेब तमारो रंग लाग्यो अमने ए सौनो उमंग छलकायो रे छलकायो साहेब तमारो रंग लाग्यो अमने प्रज्ञपतिए चतुराए बुद्धि ने विधि नाथी अक्षरपति बन्या रे जन्म जन्म ना साथी।